વિદેશ ફરવાનું નામ આવે એટલે મોટાભાગના લોકોના મનમાં પહેલા થાઈલેન્ડ અને પછી માલદીવ્સ આવે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં કેટલાક એવા સુંદર દેશો પણ છે જ્યાં ભારતીય રૂપિયાની કિંમત એટલી મજબૂત છે કે તમારા માત્ર 500 રૂપિયા ત્યાં હજારોમાં બદલાઈ જાય છે। જી હા, એટલે ઓછા બજેટમાં પણ તમે લક્ઝરી ટ્રીપનો અનુભવ કરી શકો છો। ટ્રાવેલ એક્સપર્ટ્સ કહે છે કે આ દેશો માત્ર સસ્તા જ નથી, પરંતુ કુદરતી સુંદરતા, સંસ્કૃતિ અને યાદગાર અનુભવ માટે પણ જાણીતા છે। સૌથી પહેલા વાત કરીએ વિયેતનામની। ભારતીયો માટે આ દેશ ઝડપથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે। અહીં રૂપિયા 500ના બદલામાં અંદાજે 1,39,000થી વધુ વિયેતનામીઝ ડોંગ મળે છે, એટલે ત્યાં ખાવા પીવાથી લઈને શોપિંગ સુધી બધું જ તમારા બજેટમાં થઈ શકે છે। બીજો દેશ છે ઇન્ડોનેશિયા। ખાસ કરીને બાલી આજે ભારતીય પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે। અહીં રૂપિયા 500 ભારતીય રૂપિયા જે છે તે લગભગ 91,000 ઇન્ડોનેશિયન કરન્સી બની જાય છે, એટલે કે ઓછા ખર્ચે પણ લક્ઝરી ફીલ મળી શકે છે। હવે વાત કંબોડિયાની। અંકોરવાટ જેવા ઐતિહાસિક સ્થળો માટે જાણીતું કંબોડિયા પણ ભારતીયો માટે બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન માનવામાં આવે છે। અહીં રૂપિયા 500ના બદલામાં લગભગ 21,000 કંબોડિયન રિયાલ મળે છે। ચોથો દેશ છે ઉઝબેકિસ્તાન। ઇતિહાસ, ઇસ્લામિક આર્કિટેક્ચર અને સુંદર શહેરો માટે જાણીતો આ દેશ પણ સસ્તી વિદેશ યાત્રા માટે બેસ્ટ માનવામાં આવે છે। અહીં રૂપિયા 500 લગભગ 64,000 ઉઝબેકિસ્તાની સોમ બની જાય છે। અને છેલ્લે આપણો પાડોશી દેશ શ્રીલંકા। કુદરતી સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતા શ્રીલંકામાં ભારતીય રૂપિયો ખૂબ જ મજબૂત છે। અહીં રૂપિયા 500ના બદલામાં લગભગ 1,697 શ્રીલંકન રૂપીઝ મળે છે। આ બધા દેશોની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં ભારતીય કરન્સીની વેલ્યુ વધુ હોવાથી હોટલ, ફૂડ, લોકલ ટ્રાવેલ અને શોપિંગ બધું જ સસ્તું પડે છે। તો હવે આગળથી વિદેશ ફરવાનો પ્લાન બનાવો ત્યારે ફક્ત થાઈલેન્ડ વિશે જ ન વિચારો, કારણ કે દુનિયામાં એવા પણ દેશો છે જ્યાં તમારો ભારતીય રૂપિયો ખરેખર રાજા બની જાય છે।